ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં ભાજપના નેતાઓના બફાટ મામલે રોષ વ્યક્ત કરી કાયદાકીય પગલાં ભરવા માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત હાલમાં ખેડા જિલ્લામાં ચાલતા ભાજપના સદસ્યતા અભિયાનમાં લોકોને બળજબરીપૂર્વક સભ્ય બનાવવા સહિતના વિવિધ 4 મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી હતી। મારું નામ સુરેન્દ્ર બારોટ, નડિયાદ શહેર મહામંત્રી। આવેદનપત્ર આજનું જે હતું એ અમારા નેતા લોકસભાના વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીને જેમ ભાવે એમ ભાજપના જે સંસદ અને એમએલએ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા। એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી, બીજા એક સાંસદે એમના દાદીમાં જેવો એમનો હાલ થશે આવું કહીને જે ધમકીભરી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને બીજું અમે સાહેબને એક એવી રજૂઆત કરીએ કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં આ લોકો બળજબરીથી પબ્લિકને ઊભી કરી મોબાઈલો જૂટવીને એમની જોડેથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે, જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પીજ રોડ, માય મંદિર રોડ, વૈશાલી સિનેમા પાસે, કોલેજ રોડ, પેટલા રોડ, કિડની હોસ્પિટલ પાસે, ઝલક હોટલ પાસે અને પીપલગ રોડ પર બધા રોડે આ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે છે એના માટે સાહેબને પગલાં લેવા માટે અમે રજૂઆત કરી।